પ્રિય મેષ રાશિ આજે ચંદ્ર કન્યા રાશિમાં હોવાથી તમને તમારી કૌશલ્ય સુધારવા માટે એક ઉત્તમ તક મળી શકે છે. શૈક્ષણિક તકો ઉપલબ્ધ છે. આવી તક છોડશો નહીં અને તેને બંને હાથથી પકડી લો. તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરો અને તમને આપવામાં આવેલું જ્ઞાન મેળવો. આજે તમે જે કંઈ શીખશો તે ભવિષ્યમાં સુવર્ણ તકો તરફ દોરી જશે. તે વેતન વૃદ્ધિ અથવા પદોન્નતિ અથવા વર્તમાન નોકરી કરતાં વધુ સારો પગાર આપતી નોકરીમાં ફેરફાર તરફ દોરી શકે છે. તમારી નવી ક્ષમતાઓ તમારા મુગટમાં એક નવું પીંછું હશે અને ભવિષ્યના તમારા પ્રયાસોમાં ચોક્કસપણે ફાયદાકારક સાબિત થશે, એમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે. આ વર્ષે શનિનો પ્રભાવ શક્તિશાળી રહેશે, તેથી કેટલીક ખાસ વસ્તુઓ નજીક રાખવાથી તમને મુશ્કેલીઓથી બચાવી શકે છે. ઉપાય: પ્રકૃતિમાં સમય વિતાવો. પ્રિય વૃષભ રાશિ કન્યા રાશિમાં ચંદ્ર હોવાથી તમે તમારા પ્રયત્નોને કોઈ સકારાત્મક બાબત પર કેન્દ્રિત કરી શકશો તે સંભવ છે. તમારી લાગણીઓ સ્થિર રહેશે અને તમને કલ્યાણની અત્યંત ફળદાયી ભાવના હશે. તમારો આત્મવિશ્વાસ શક્તિશાળી છે. તેનો પૂરો લાભ લો. તમારા પ્રિયજનોની સંગતમાં કેટલીક અદ્ભુત ક્ષણોનો આનંદ માણો. બ્રહ્માંડીય ઘટનાની ઉત્સાહવર્ધક વાઇબ્સને ચેનલ કરવા માટે તમારા પોશાકમાં સફેદ રંગનો સમાવેશ કરો. જો તમારે કંઈ પણ આવશ્યક કાર્ય કરવાનું હોય તો તેને આજે બપોરે 3:15 સુધીમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. આ વર્ષે રાહુની પ્રબળ હાજરી તમારા ભાવનાત્મક સંતુલનને પડકારી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને શાંતિ અને પ્રેમાળ ઉર્જા ફરીથી બનાવવામાં મદદ કરવા માટે કેટલાક ઉપાયો સૂચવે છે. ઉપાય 1: આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિ કન્યા રાશિમાં ચંદ્ર હોવાથી તમે ઉર્જાવાન અનુભવી શકો છો અને તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે તૈયાર હશો. આજે તમે નક્કી કરી શકો છો કે તમે તમારી ખરાબ ટેવો છોડી દેવા માંગો છો અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો નવો સમૂહ શરૂ કરવા માંગો છો. આનાથી તમારા સંબંધોનું આ નવા પ્રકાશમાં પુનઃમૂલ્યાંકન પણ થઈ શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર આ આત્મનિરીક્ષણનો દિવસ છે. તમારા વિશે વધુ જાણવા અને લાંબા ગાળાની સફળતા માટે તમારી જાતને તૈયાર કરવા માટે આ તકનો લાભ લો. કેન્દ્રિત અને પ્રેરિત રહેવા માટે લાલ રંગ પહેરો. કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય સાંજે 5:20 થી સાંજે 7:20 વચ્ચે પૂર્ણ કરવું જોઈએ. ગુરુ ગ્રહ આખા વર્ષ દરમિયાન વિસ્તરણને પ્રભાવિત કરતો હોવાથી નવી સંપત્તિ આકર્ષવા માટે કેટલીક વિશેષ વસ્તુઓ રાખો. સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિ ચંદ્ર કન્યા રાશિમાં હોવાથી તમે એક મહાન દિવસની રાહ જોઈ રહ્યા હશો. વેપારીઓને તેમની નાણાકીય સમસ્યાઓ વિશે આશાવાદી લાગી શકે છે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલું રોકાણ સારા પરિણામો લાવશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના મતે તમારા માટે અથવા પરિવારના સભ્ય માટે નવી મિલકત મળવાની સંભાવના હોઈ શકે છે. તમારું સામાજિક અને વ્યક્તિગત જીવન પણ સારું રહેશે. સફેદ વસ્ત્રો પહેરવાથી નસીબ આવશે. સારા પરિણામો મેળવવા માટે સાંજે 4 થી સાંજે 5 વાગ્યા સુધીનો સમય મહત્વપૂર્ણ ઘટનાઓનું આયોજન કરવા માટે આદર્શ છે. આ વર્ષે ગુરુ તમારા સ્વ-વિકાસને આકાર આપી રહ્યો હોવાથી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને લાગણીઓને શાંત કરવા અને અંતર્જ્ઞાનને મજબૂત કરવા માટે કેટલાક ઉપાયો સૂચવે છે. ઉપાય: જૂના મિત્રોને મળો. પ્રિય સિંહ રાશિ આજે તમારા માટે આરામનો દિવસ છે. આજે ચંદ્ર કન્યા રાશિમાં છે. તમને સારો સમય મળશે અને ઘરમાં શાંતિપૂર્ણ દિવસ પસાર થશે. મજા કરવા માટે હંમેશા ઘરની બહાર જવાની કે પૈસા ખર્ચવાની જરૂર નથી. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે કે ક્યારેક નાની નાની બાબતો જીવનમાં સૌથી વધુ આનંદ આપે છે. તમારા જીવનસાથી અથવા અન્ય નજીકના મિત્રો સાથે જીવન વિશે વાત કરવામાં અથવા ફક્ત એકબીજા માટે હાજર રહેવામાં સમય પસાર કરો. આ સમયે તમે ખૂબ ખુશ હશો. સિંહ રાશિના લોકો સ્વભાવે ખૂબ આકર્ષક અને ખુશ હોય છે. તેમનો ગર્વ અને આત્મવિશ્વાસ અડગ હોય છે. તેમને ઘર, કામ અને રમતમાં સંપૂર્ણ પ્રેમ કરવા અને જીવન જીવવા કરતાં નિયંત્રણમાં રહેવું ગમે છે. સિંહ રાશિના લોકો સમર્પિત, કલાત્મક અને નાટકીય હોય છે. ઉપાય: એક પુસ્તક વાંચો. પ્રિય કન્યા રાશિ આજે કન્યા રાશિમાં નવા ચંદ્રનું ગોચર ઘરેલું સુમેળ અને શાંતિ પર ભાર મૂકે છે. આ તમારા પરિવાર માટે એક મહત્વપૂર્ણ સમય હોવાનું જણાય છે અને સાથે સમય વિતાવીને તમે તમારા સંબંધોને મજબૂત કરી શકશો. સામાન્યતાના આ સમયગાળા તમને ભાવનાત્મક રીતે સ્થિર રાખશે અને તમારે ખાતરી કરવી જોઈએ કે તમારા સંબંધો સમય જતાં ગાઢ અને સુધરે. નજીકના મિત્રો અને પરિવાર વચ્ચે વિશ્વાસ બનાવવા માટે ખુલ્લો અને પ્રામાણિક સંચારનો ઉપયોગ કરો. આજે તમારા માટે ભાગ્યશાળી રંગ ઘેરો વાદળી છે. આજના શુભ કલાકો સવારે 9 થી સવારે 10 વાગ્યા સુધીના છે. શનિ સંબંધિત અવરોધો માટે ધૈર્ય અને શિસ્તને મજબૂત કરવા માટે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને કોઈ ચોક્કસ ઉપાયનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.
ઉપાય એક નવો શોખ અજમાવો. પ્રિય તુલા રાશિ કન્યા રાશિમાં ચંદ્રનો સતત નિવાસ પરિવર્તનની ઈચ્છા દર્શાવે છે. આજે મુસાફરી તમને ખુશ અને આત્મવિશ્વાસપૂર્ણ બનાવી શકે છે. તમારા જીવનના દરેક પાસામાં તમે આજે વધુ અનુકૂળ અને શાંત રહેશો. જોકે દિવસના પાછળના ભાગમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે, તેથી સાવચેત રહો. જો તમે કામ કરો છો તો આજે તમને સોંપવામાં આવેલા વધારાના કાર્યો તમને વૃદ્ધિ અને પ્રગતિની દ્રષ્ટિએ અટકેલા અનુભવી શકે છે. તેના વિશે વધુ ચિંતા કરશો નહીં, કારણ કે નિરાકરણો ચોક્કસપણે તમારા માર્ગે આવશે. તેથી તૈયાર રહો, કારણ કે તમે સારું અનુભવવા માટે કોઈપણ સકારાત્મક સંકેતો અથવા ફાયદાકારક તકો ગુમાવવા માંગતા નથી. આજે પીળો રંગ તમારો ભાગ્યશાળી રંગ છે. બપોરે 2 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે ભાગ્યશાળી માનવામાં આવે છે. શનિના પ્રતિબંધાત્મક પ્રભાવોને સંતુલિત કરવા માટે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને યોગ્ય રત્ન ધારણ કરવાનો અથવા કોઈ વિશિષ્ટ વસ્તુ નજીક રાખવાનો સલાહ આપે છે. ઉપાય નિયમિત વ્યાયામ કરો. પ્રિય વૃશ્ચિક રાશિ, તમારી એકવિધ દિનચર્યામાં બદલાવ લાવવા માટે તમને કંઈક નવું અને સાહસિક કરવાની પ્રેરણા મળી શકે છે. કન્યા રાશિમાં ચંદ્રની હાજરીને કારણે તમને ઉત્સાહિત અનુભવાઈ રહ્યું છે. જૂના વિચારો છોડી દેવા અને તમને વધુ ખુશહાલ અને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવતી પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે આ તમારા માટે એક અદ્ભુત ક્ષણ છે, એમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે. તમે તમારા જીવનને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યા પછી થતા સુધારાઓ જોઈને તમને આશ્ચર્ય થશે. દિવસ માટેનો ભાગ્યશાળી રંગ ગ્રે છે. બપોરે 3થી સાંજે 5 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ સાબિત થશે. શનિ તમારા જીવનના મુખ્ય ક્ષેત્રોની કસોટી કરી રહ્યો હોવાથી સ્પષ્ટતા માટે કંઈક ધારણ કરવું અથવા સાથે રાખવું મદદરૂપ થઈ શકે છે. ઉપાય શાંત સંગીત સાંભળો. પ્રિય ધન રાશિ, આજે ચંદ્ર કન્યા રાશિમાં ગોચર કરતો હોવાથી તમે ઘરેલું મોરચે ખુશ અને સંતુષ્ટ અનુભવી શકો છો. ઘરે શાંતિ અને સુમેળ રહેશે. તમારા મિત્રો અને પરિવાર ખૂબ સહાયક રહેશે, પરંતુ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સલાહ આપે છે. કામ પર તમે તણાવ અને દબાણથી ભરાઈ ગયેલા અનુભવી શકો છો, પરંતુ શાંત રહો અને દરેક પરિસ્થિતિનો સકારાત્મક દૃષ્ટિકોણથી સામનો કરો. જાણો કે આ માત્ર એક બીજો દિવસ છે અને તે પસાર થઈ જશે. ધન રાશિના દૈનિક રાશિફળ મુજબ ગુલાબી રંગ આજે તમારા માટે ભાગ્યશાળી છે. તમારા માટે શુભ સમય બપોરે 3થી 3:30 વાગ્યા સુધીનો છે. આ વર્ષે ગુરુનો શુભ પ્રભાવ ચરમસીમાએ પહોંચશે. તકોનું સ્વાગત કરવા માટે કૃતજ્ઞતાનો અભ્યાસ કરો. પ્રિય મકર રાશિ, ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમને ગર્વ અને ઉર્જાનો ઉછાળો અનુભવાશે. તમારા કરિયરના સંદર્ભમાં તમે હાલમાં એક અદ્ભુત સ્થિતિમાં છો. આ સમયનો લાભ લો અને તમે તમારા કરિયરમાં નોંધપાત્ર સુધારા જોશો. જ્યારે તમારા કામની વાત આવે છે ત્યારે આ સારી વૃદ્ધિ તમને એવું અનુભવ કરાવશે કે તમે બળદને શિંગડાથી પકડ્યા છે અને બધા અવરોધો તમારી સામે અદૃશ્ય થઈ જશે. બસ ધીરજ રાખો અને તમારો શ્રેષ્ઠ પ્રયાસ કરતા રહો. તમારી મહેનત ધ્યાન બહાર નહીં જાય. આજે માટે ગુલાબી રંગ તમારો ભાગ્યશાળી રંગ હશે. સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે ભાગ્યશાળી માનવામાં આવે છે. રાહુ મુખ્ય ઉર્જાઓને આકાર આપી રહ્યો હોવાથી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને કેન્દ્રિત રાખવા માટે તણાવપૂર્ણ વાતચીત ટાળવાની ભલામણ કરે છે. પ્રિય કુંભ રાશિ, કન્યા રાશિમાં ચંદ્રની હાજરીને કારણે તમે તમારા જીવનના અમુક ભાગો વિશે ચિંતિત હોઈ શકો છો. તમારી ચિંતા એવી બાબતોમાંથી ઉદ્ભવી શકે છે જે તમારા મોટા સપના સાથે સુસંગત નથી. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને તમારા સપનાને વાસ્તવિકતામાં બદલવા માટે કામ કરવાનું સૂચવે છે. જો તમે મન લગાડીને પ્રયત્ન કરશો તો તમારા માટે કંઈ પણ અપ્રાપ્ય નથી. એક વ્યવહારુ અને સંપૂર્ણ અભિગમ તમને સફળ થવામાં મદદ કરશે. દિવસ માટે તમારો ભાગ્યશાળી રંગ ગુલાબી છે. સાંજે 6 થી 7 વાગ્યા સુધીનો સમય શુભ હોવાથી તમારે તે મુજબ મહત્વપૂર્ણ કાર્યો ગોઠવવા જોઈએ. શનિ ઉર્જાનું નિયમન કરતો હોવાથી સતત પ્રતિબદ્ધતા માટે તમારી જગ્યામાં કંઈક રાખો. ઉપાય પરિવાર સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિ, આજે કન્યા રાશિમાં ચંદ્ર તમારા મૂડ અને વિચારો પર નકારાત્મક અસર કરી શકે છે. આ સમયે કોઈ પ્રિયજન અથવા નજીકના મિત્ર સાથેના તમારા સંબંધોમાં તણાવ આવી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સલાહ આપે છે કે તમારા ગુસ્સાને અથવા નકારાત્મક લાગણીઓને તમારા પર હાવી થવા ન દો. તેના બદલે તમારા બંને વચ્ચે વસ્તુઓ સુધારવા માટે સભાન પ્રયાસો કરો. જો જરૂરી હોય તો સમાધાન તરફ પહેલું પગલું ભરો. ઘેરા રાખોડી રંગનું કંઈક પહેરવાથી સકારાત્મક બ્રહ્માંડીય ઉર્જા આકર્ષિત કરવામાં મદદ મળશે. સાંજે 4 થી સાંજે 5 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. આ વર્ષે શનિના પ્રબળ પ્રભાવ હેઠળ સંતુલન માટે કોઈ ઉપાય કરો. ઉપાય
એક સ્વસ્થ ભોજન બનાવો.